ભગવાન શિવ તેમના ભક્તોના ઉપવાસ અને પ્રાર્થનાથી સરળતાથી પ્રસન્ન થાય છે. તેમને રૂબરૂ મળવાને બદલે તેઓ તેમના સપનામાં દેખાય છે અથવા તેમને ચોક્કસ સંકેતો આપીને તેમની હાજરીનો અહેસાસ કરાવે છે. આ સંકેતો દ્વારા ભગવાન શિવ તેમના ભક્તોને સંદેશ આપે છે કે તેમના દુઃખનો અંત આવે છે. પૈસા સંબંધિત સમસ્યાઓ હવે દૂર થશે. એમની નાણાકીય કટોકટી હવે દૂર થશે. ભગવાન શિવ સપના અથવા સંકેતો દ્વારા તેમની હાજરીનો અહેસાસ કરાવે છે. આ સંકેતો દ્વારા ભગવાન શિવ તેમના ભક્તોને પોતાનો અપાર આનંદ જણાવે છે. તેથી આ સંકેતોને ખૂબ જ શુભ માનવા જોઈએ. જો તમે તમારા સ્વપ્નમાં કોઈ દેવતા કે દેવી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમે બધી મુશ્કેલીઓથી મુક્ત થવાના છો. સપના ઘણીવાર એવી વસ્તુઓ દર્શાવે છે જે વિશ્વમાં બનતી ઘટનાઓ દર્શાવે છે. જો તમે તમારા સ્વપ્નમાં ભગવાન શિવ સંબંધિત કંઈક જુઓ છો તો તેનો સીધો અર્થ એ છે કે મહાદેવના આશીર્વાદ તમારા પર છે. ભગવાન સપના દ્વારા વ્યક્તિને થઈ શકે તેવા શુભ અને અશુભ સંકેતો દર્શાવે છે. જો ખરાબ દિવસો સમાપ્ત થવાના હોય તો પણ તમને સંકેતો પ્રાપ્ત થાય છે અને જો કોઈ સંકટ આવવાનું હોય તો પણ ભગવાન શિવ તમને સંકેતો આપે છે. તો ચાલો હવે સમજીએ કે ભગવાન શિવ સાથે સંબંધિત કોઈ વસ્તુ સ્વપ્નમાં જોવાનો અર્થ શું છે. પહેલું સંકેત સ્વપ્નમાં શિવલિંગ જોવાનું છે. જો તમને સ્વપ્નમાં શિવલિંગ દેખાય છે તો સમજો કે ભગવાન શિવ તમારાથી ખૂબ પ્રસન્ન છે. જો તમને સ્વપ્નમાં સફેદ શિવલિંગ દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સફેદ રંગ શાંતિ અને આધ્યાત્મકતાનું પ્રતીક છે. આ સ્વપ્નનો અર્થ એ છે કે આપણી આર્થિક પ્રગતિની સાથે આપણી આધ્યાત્મિક પ્રગતિ પણ પ્રાપ્ત થશે. ભગવાન શિવ આપણાથી પ્રસન્ન થાય છે અને આપણે આપણા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરીશું. આ સ્વપ્ન આપણને જણાવે છે કે આપણી પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ મહાદેવ સુધી પહોંચી રહી છે. સ્વપ્નમાં શિવલિંગ જોવું એ મુશ્કેલીઓના અંતનો સંકેત છે. જો તમને સ્વપ્નમાં શિવલિંગ પણ દેખાય છે તો તમારે તમારી પ્રાર્થના સાથે મંત્રોનો જાપ પણ કરવો જોઈએ, કારણ કે સ્વપ્નમાં શિવલિંગ જોવું એ મંત્ર સિદ્ધિનું પણ સંકેત માનવામાં આવે છે. જ્યારે પણ તમે સ્વપ્નમાં શિવલિંગ જોવું ત્યારે નિયમિતપણે શિવલિંગને સ્નાન કરવાનું શરૂ કરો. બીજું મુખ્ય સંકેત સ્વપ્નમાં રાખ જોવી એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. ભગવાન શિવ પોતાના શરીર પર રાખ પહેરે છે. આ સામાન્ય રાખ નથી, તે ખૂબ જ ફાયદાકારક ભસ્મ છે. જો તમને સ્વપ્નમાં ભગવાન શિવની ભસ્મ દેખાય છે તો તેનો અર્થ એ છે કે મહાદેવ તમને પૂજા અને ધાર્મિક કાર્યોમાં ડૂબકી લગાવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. મહાદેવ ઈચ્છે છે કે તમે દુનિયાવી ઈચ્છાઓ છોડી દો અને તેમના ચરણોમાં પોતાને સમર્પિત કરો. સ્વપ્નમાં ભગવાન શિવની ભસ્મ જોવાનો અર્થ એ છે કે મહાદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. તેઓ તેમના સ્વરૂપ અને તેમની શક્તિઓ તમને આપવા માંગે છે. આ સ્વપ્ન લાખોમાં ફક્ત એક જ વ્યક્તિને આવે છે. ત્રીજું ચિહ્ન સ્વપ્નમાં સાપ અથવા નાગની જોડી જોવી છે. સ્વપ્નમાં સાપ અથવા નાગની જોડી. સ્વપ્નમાં સાપ અથવા નાગની જોડી જોવી એ સામાન્ય ઘટના નથી. જો કે શ્રાવણ મહિનામાં સાપ અથવા નાગ જોનાર વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. સાપની જોડી પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. જો તમે શ્રાવણ મહિનામાં અથવા સોમવારે આ જુઓ છો તો સમજો કે તમારું લગ્ન જીવન ખૂબ જ ખુશ રહેવાનું છે. તમારી લગ્ન જીવનની સમસ્યાઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. સ્વપ્નમાં સાપ અથવા માદા સાપ જોવાનો અર્થ એ પણ છે કે તમે નાણાકીય લાભનો અનુભવ કરવાના છો. ચોથું મુખ્ય ચિહ્ન શ્રાવણ મહિનામાં દેડકા અથવા માછલી જોવાનું છે. જો તમને શ્રાવણ મહિનામાં દેડકા વાતો કરતો હોય અને માછલી તરતી હોય તેવું સ્વપ્ન આવે તો તે ખૂબ જ શુભ સ્વપ્ન માનવામાં આવે છે. આ સ્વપ્ન સૂચવે છે કે તમારું જીવન સંપૂર્ણપણે સુધરવાનું છે. તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. દેડકાનું બોલવું પવિત્રતા દર્શાવે છે અને માછલી તરીને ધન પ્રાપ્તિ દર્શાવે છે. પાંચમું ચિહ્ન ભગવાન શિવને તમારા સ્વપ્નમાં તાંડવ કરતા જોવાનું છે. આ સ્વપ્ન તમારા માટે શુભ નથી, તે દુર્ભાગ્યનું પ્રતીક છે. જો તમે તમારા સ્વપ્નમાં આ જુઓ છો તો સમજો કે કોઈ મુશ્કેલી તમારા પર આવવાની છે. આ મુશ્કેલી કોઈ દુશ્મન વિવાદ સાથે સંબંધિત હોઈ શકે છે, અથવા તમે એવું કંઈ કર્યું હશે
જેનાથી ભગવાન શિવ ગુસ્સે થયા હોય. તેથી જ્યારે તમને આ સ્વપ્ન આવે છે ત્યારે મંદિરમાં જાઓ અને ભગવાન શિવની પૂજા કરો, શિવ ચાલીસાનો પાઠ કરો અને તમારી મુશ્કેલીઓથી રાહત માટે તેમની પાસે પ્રાર્થના કરો. છઠ્ઠું મુખ્ય ચિહ્ન ભગવાન રામ અથવા હનુમાનને સ્વપ્નમાં જોવાનું છે. ભક્તો આ સ્વપ્ન ત્યારે અનુભવે છે જ્યારે મહાદેવ તેમના ભક્તથી નારાજ હોય છે. આનો અર્થ એ છે કે મહાદેવે તમારી પૂજા સ્વીકારી લીધી છે અને હવે તમારી સૌથી મોટી ઈચ્છાઓ પૂર્ણ કરશે. સાતમું મુખ્ય ચિહ્ન સ્વપ્નમાં શિવ મંદિર જોવાનું છે. જો તમને પણ સ્વપ્નમાં શિવ મંદિર દેખાય તો તમારી જાતને તૈયાર કરો સાચા શિવ ભક્ત બનવા માટે. જે દિવસે તમને આ સ્વપ્ન આવે છે તે દિવસથી જ નિયમિતપણે શિવલિંગને સ્નાન કરાવવાનું શરૂ કરો. નિયમિતપણે તેમની સેવા કરવાનું શરૂ કરો. આઠમું ચિહ્ન તમારા પૂર્વજ અથવા તમારા સ્વપ્નમાં સફેદ વસ્ત્રો પહેરેલી વ્યક્તિને જોવાનું. જ્યારે તમે ભગવાન શિવની સેવા કરવાનું શરૂ કરો છો ત્યારે તમારા પૂર્વજો સૌથી પહેલા તમારાથી પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપવા આવે છે. નવમું ચિહ્ન સ્વપ્નમાં બળદ જોયાનું છે. બળદ નંદીને મહાદેવનો પ્રિય ભક્ત માનવામાં આવે છે. લોકવાયકા અનુસાર નંદી ભક્તોની ઈચ્છાઓ મહાદેવને પહોંચાડે છે. જો તમે પણ નંદીને જુઓ છો તો સમજો કે તમારી એક ઈચ્છા પૂર્ણ થવાની છે. જે દિવસે તમને આ સ્વપ્ન આવે છે તે દિવસે તમારે બળદની સેવા કરવી જોઈએ. 10મું ચિહ્ન તમારા સપનામાં સિંહ જોયાનું છે. દેવી પાર્વતીનું પ્રિય વાહન સિંહ છે. તેથી જ્યારે ભગવાન શિવ તમારાથી પ્રસન્ન થાય છે ત્યારે દેવી પાર્વતી પણ તમારા સપના દ્વારા તમને એક સંકેત આપે છે. 11મું ચિહ્ન તમારા સપનામાં ભૈરવ અથવા ભૂતોને જોવાનું છે. કેટલીકવાર મહાદેવના સંદેશવાહકો તમારા ભક્તોને ભૂત અને આત્માઓના સપના બતાવીને. પરંતુ ચિંતા કરશો નહીં. તમારા ભક્તોને ભૂત અને આત્માઓના સપના બતાવીને તેમને ડરાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ચિંતા કરશો નહીં. મહાદેવના સંદેશવાહકો તમારી પરીક્ષા લઈ રહી છે. એકવાર તમે આ પરીક્ષા પાસ કરી લો પછી સંદેશવાહકો તમારી સાથે રહે છે અને દરેક રીતે તમારું રક્ષણ કરશે. ક્યારેક તમે તમારા સપનામાં એક નદી જુઓ છો, ઘણીવાર માર્કંડેય નદી. શનિ દ્વારા તમે સંતો અને ઋષિઓને પણ જુઓ છો જે પોતે ભગવાન શિવ અને તેમના સંદેશવાહક છે. જો તમે શ્રાવણ મહિનામાં વારવાર શિવલિંગ, પર્વત, ડમરૂ, ત્રિશૂળ અથવા બળદ જુઓ છો તો તે સ્પષ્ટપણે સૂચવે છે કે ભગવાન શિવના આશીર્વાદ તમારા પર પડ્યા છે. જો તમે આ સંકેતનો અનુભવ કરો છો તો દરરોજ ભગવાન શિવની સેવા કરવાનું શરૂ કરો. તમારું જીવન ચમત્કારોથી ભરેલું રહેશે. આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલો વધુ વખત રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. સવારે 5 વાગે શિવલિંગને સ્નાન કરાવો. મિત્રો, અમારી આ ભગવાન શિવની જ્ઞાનવાણી જો તમને પસંદ આવી હોય તો આ જ્ઞાન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલો નહીં. હર હર મહાદેવ.